નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 6 માં નવો પાઠ લઈએ છીએ ન્યાય. આ છે ને પહેલા એક સિરિયલ આવતી હતી, એની અંદર બધી ઈરાન ઈરાકની વાર્તાઓ આવતી અને એમાં બાળ વાર્તાઓ આવતી હતી. બહુ વર્ષો પહેલાની વાત છે. જ્યારે એ સિરિયલ આવતી ને ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા અને હું બહુ નાની હતી એ વખતે આ સિરિયલો આવતી હતી, બરોબર. અને એ સિરિયલની અંદર આ બધી વાર્તાઓ હતી, એમાં આ વાર્તા પણ મેં જોયેલી છે, મને યાદ આવે છે. આના અંદરથી તમને કંઈક શીખવા મળે છે. એટલે કે કોઈ બેઈમાનીથી તમારી પાસેથી પૈસા લઈ લે છે તો એ પછી આગળ જતા એનું કેવું પરિણામ આવે છે અને એ ન્યાય કરનાર માણસ કેવો હોય છે. તો હું જેમ જેમ પાઠ વાંચી જઉં છું એમ એમ તમને સમજાઈ જઉં છું. તમારે ચોપડી લેવાની અને ચોપડીના આધારે તમારે એ પાઠ समझવાનો प्रयत्न करवानो. જેમ જેમ ચોપડી વાંચું એમ એમ તમે अंदर अंदर देखता जाओ. पुराने जमाने में इराक की राजधानी बगदाद में एक व्यापारी रहता था. એમાં તમારે OMR માં આવે પ્રશ્ન કે इराक की राजधानी कई, तो बगदाद. ये તમને આવડવું જોઈએ, બરાબર. नाम था उसका अली ख्वाजा. व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हो गई तो उसने मक्का शरीफ की यात्रा का निश्चय किया. क्योंकि वह अकेला रहता था, उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया. यात्रा के खर्च के लिए उसने 500 मोहरें अलग रखी थी. फिर एक घड़े में बची हुई मोहरें डालकर तेल भर दिया. अली ख्वाजा पड़ोस में अपने मित्र वाजिद के घर गया. उसने अपनी यात्रा के बारे में बताकर कहा, यह तेल का घड़ा मैं आपके घर रखकर जाना चाहता हूँ, मक्का से लौटकर ले लूंगा. आ मुस्लिमों में केवुं होय के ए लोको धारो के 100 रुपया कमाए ने तो अमुक भाग ए लोको खैरात करे. मुस्लिम भले गमे एवो गरीब हशे पण ए लोकोनो ईमान चूकता नथी. ए लोको शुं करे, ए गरीब माटे एक भाग काढे અને પછી એક ભાગ પેલું શું કહેવાય, યાત્રા કરવા ને મક્કા મદીનાની યાત્રા જે હજ કરવા જાય ને એના માટે કાઢીને પછી બધા મુસ્લિમો જીવનમાં એક વખત તો એ લોકો હજ પડવા જાય ને જાય. એટલે એ લોકોની અંદર બહુ ઈમાનદાર હોય. એ લોકોના કેવું રોજા હોય ને, તો રોજામાં પણ જ્યારે આખો દિવસના ભૂખ્યા હોય ને સાંજે રોજા ખોલે ત્યારે એ લોકો જે પણ જમવાનું હોય ને એ લોકો પહેલા શું કરે, પોતે નથી ખાતા. એ લોકો બહાર જે પડોશમાં કે સગાવાલામાં જે ગરીબ હોય છે બિચારા, એ લોકોને જે ખાવાનું ના હોય તો ત્યાં આગળ પહેલા આપી આવે, પછી પોતે ખાય છે. તમે એ લોકોના ઘરે કોઈ બી વ્યવહાર કરો ને, તમે 100 રૂપિયાનો વ્યવહાર કરો તો સામે તમને 200 રૂપિયા પાછા આપે. એટલી ઈમાનદાર અને એ લોકો આમ ઉદાર પ્રજા છે મુસ્લિમો. તો એને શું કર્યું કે એક ભાગ હતો એ મક્કા મદીનાની શહેર માટે રાખ્યો, બરોબર. અને એના ઘરમાં કોઈ હતું તો છે નહીં કે ભાઈ એને કંઈક સાચવે, એટલે એને કોઈને ખબર ના પડે ને. એની પાસે જે સોનામોર હતી ને એ તેલના ઘડાની અંદર રાખી દીધી. તેલનો ઘડો બંધ કરી દીધો, ઉપર સીલ મારી દીધું, મેલનું સીલ આવે, કોઈને ખબર ના પડે. અને એના મિત્રને ત્યાં ગયો કે ભાઈ તું આ મારો તેલનો ઘડો સાચવ, હું આવીને લઈ લઈશ. એને પેલાના મિત્રને કીધું નહીં કે અંદર સોનામોરો છે. આ રીતે એને કર્યું. वाजिद ने अपने तहखाने की चाबी उसे देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रख आइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए. अली ख्वाजा घड़ा रखकर यात्रा के लिए निकल गया. एक दिन वाजिद के घर दावत थी. तरह तरह के पकवान बनाते हुए तेल खत्म हो गया. रात का समय था. वाजिद की बीवी अपना सिर खुजलाने लगी. तभी उसे अली ख्वाजा के तेल के घड़े की याद आई. उसने वाजिद से कहा, आप तहखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए. इस समय बाजार तो बंद है. कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे. ख्वाजा आज रात ही आकर तो तेल नहीं मांगेंगे. એમાં શું થયું કે એક વખત પેલા તો અલી ખ્વાજા તો જાત્રાએ જતો રહ્યો. હવે વાજીદના ઘરમાં દાવત એટલે જમણવાર હતો. હવે રાત્રે તેલ ખલાસ થઈ ગયું તો એણે શું કર્યું કે હવે તેલ રાત્રે તો દુકાન ખોલી હોય ને, એટલે એની પત્નીએ કહ્યું કે ભાઈ તમારો મિત્ર જે પણ તેલનો ઘડો આપી ગયો છે ને એમાંથી થોડું તેલ લઈ લો, અત્યારે તો ઓછો પાછો આપણે એનું ભરીને આપી દઈશું.
તો પેલાને વાત વ્યાજબી લાગી. એને શું કર્યું કે ભોંયરામાં જઈ, જે આપણું તહેખાનું એટલે શું થાય, સ્ટોર રૂમ કહીએ ને આપણે, જે બધી વસ્તુઓ વધારે રાખીએ એમાં, તો એની અંદરથી એ તેલ એને બહાર કાઢી દીધું. તેલ બહાર કાઢી અને પછી એ જ્યારે કાઢવા જતો હતો ને બીજા વાસણમાં, ત્યાં સોનામોરનો ખણ 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 અવાજ આવે. એટલે એને જોયું કે અંદર કંઈક છે. જોયું તો સોનામોર, તો ખુશ થઈ ગયો. એણે એની પત્નીએ પણ ના કીધું કે અંદર સોનામોર છે. એ સોનામોર એને લઈ લીધી, લઈ અને એને કબાટમાં મૂકી દીધી અને ઘડામાંથી તેલ લઈને એને ઉપયોગમાં લઈ લીધું. बीबी भी बात सुनकर वाजिद तहखाने में गया. जब घड़े की सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्कों की आवाज आई. उसे लगा कि घड़े में तेल के नीचे कुछ है, इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाल लिया. उसने देखा कि घड़े में तो 500 सोने की मोहरें थी. उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीबी को दे दिया. अगले दिन जब उसने बाजार से नया तेल लेकर घड़े में भर दिया, उसे वैसे ही सील बंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था. कुछ दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया. घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बातें बताई. फिर तेल का घड़ा लेकर वह घर आ गया. जब उसने घड़े का तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन खिसक गई. वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी. वह सोचने लगा अब क्या किया जाए. પેલા તો તેલ એવું ને એવું ભરી દીધું, અંદર મૂકી દીધું અને પોતે એના કામમાં લાગી ગયો. હવે જ્યારે પેલો અલી ખ્વાજા જાત્રા કરીને આવે છે, એ વખતે જાત્રા કરીને આવ્યો એ વખતે એણે કીધું કે ભાઈ મને તેલનો ઘડો જોઈએ છે. તરત જ એને પેલા ચાવી આપી દીધી અને કે જા ભાઈ જે ત્યાં મૂક્યો તો ત્યાંથી તું લઈ આવ. મેં તો એમ કરી અને પેલો તો અલી ખ્વાજા તો તેલનો ઘડો લઈ અને ક્યાં ગયો, ઘરે ગયો. પછી એને જોયું ઘરે જઈને તેલ ખોલીને તો સોનામોર નથી. એને તો એકદમ આઘાત લાગ્યો. એ દોડતો દોડતો એક શ્વાસ ખાતા વગર સીધો એના મિત્ર વાजिद ને ત્યાં ગયો કે ભાઈ अंदर मारे सोनामोर હતી ने क्या गई. वह उल्टे पांव वाजिद के घर गया और अपनी मोहरें मांगने लगा. वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला जहाँ आप रख कर गए थे. मैंने तो उसे हाथ भी नहीं लगाया. मैं कैसे मान लूं कि उसमें सोने की मोहरें थी. दोनों मित्रों में कहासुनी होने लगी. दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए. उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वही आपके झगड़े को मिटा सकता है. એમ કરી અને એ તો ગયો. તો પેલાએ તો ઊંધો જવાબ આપી દીધો કે મને શું ખબર કે અંદર સોનાની મોહરો હતી. તે કીધું તો એ જગ્યાએ તો મેં ઘડામાં ઘડો ત્યાં તે મૂક્યો તો તે લીધો છે. મેં તો કઈ તારો ઘડો ખોલ્યો નથી. હવે આમાં ને આમાં લોકો બધા ભેગા થઈ ગયા. લોકોએ કીધું કે ભાઈ આ ન્યાય કરવા માટે તમે કાજીની અદાલતમાં જાઓ. ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी, परंतु पक्के सबूतों के अभाव में उसे वहां से निराश लौटना पड़ा. तब उसने बगदाद के खलीफा के यहाँ अपील की और न्याय मांगा. खलीफा ने उसकी अपील स्वीकार कर ली. खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाहा. 1 सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया. ख्वाजा और वाजिद का किस्सा प्रख्यात हो गया. एने ख्वाजाए શું કીધું કે 1 અઠવાડિયું તમે મને આપો, 1 અઠવાડિયું આપશો तो હું એમ કે સાચો ન્યાય કરી શકીશ. खलीफा एक दिन अपना भेष बदलकर शहर में घूम रहे थे. तभी उन्होंने कुछ लड़कों को न्यायालय का खेल खेलते हुए देखा. वह छिपकर उनका खेल देखने लगे. उन्हें लगा कि जो लड़का न्यायाधीश बना है वह समझदार है, वह जिस तरह न्याय कर रहा है बिल्कुल ठीक है. इसलिए उन्होंने उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा. लड़के ने कहा मेरा नाम हसन है. खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना. ત્યારે એ છોકરાએ કીધું. એને જોયું ખલીફા હવે આ વિચાર કરતા હતા કે આનો ન્યાય કેવી રીતે કરવો, બરોબર. અને ખલીફા ચાલતા ચાલતા એ જાય છે ત્યાં નાના નાના છોકરા શું રમે છે, કંઈક રમત રમતા હતા. એમાં જે એક છોકરો હતો એનું નામ હસન હતું. એ થોડો મોટો હતો. એને બહુ સરસ રીતે ન્યાય કર્યો. એટલે ખલીફાએ કીધું કે હું આ છોકરાને એમ કે પૂછું કે આપણે સાચો ન્યાય કેવી રીતે કરવો. ઘણીવાર જો આપણે નાના બાળક પાસેથી પણ ઘણું શીખી શકીએ છીએ. એવું નહીં કે આપણા મોટા પાસે, આપણે પ્રકૃતિના તત્વોમાંથી પણ કંઈ શીખીએ. આપણાથી નાના હોય પણ એના સારા વિચારો હોય તો એના અંદરથી પણ આપણે કંઈક શીખી શકીએ છીએ. अगले दिन खलीफा के दरबार में अली ख्वाजा वाजिद और हसन उपस्थित हुए. खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से कौन सच बोल रहा है. બંને પોતપોતાની વાત રાખી.
કેવી રીતે કે અલી ખ્વાજાએ કીધું કે ભાઈ હું તેલનો ઘડો મૂકીને ગયો તો અંદર સોનામાં હતી, આને લઈ લીધી. વાજીદ એમ કહે છે કે તેલનો ઘડો મેં ખોલ્યો જ નથી. આ છોકરો વિચારમાં પડી ગયો, હવે કેમ શું કરવું? हसन ने दोनों की बातें ध्यान से सुनी, फिर उसने 2 तेलियों को बुलाया। थोड़ी देर में 2 तेली आ गए। हसन ने उनसे कहा, आप इस घड़े के तेल की जांच कीजिए और बताइए इस घड़े में तेल कितना पुराना है। એટલી વારમાં 2 તેલીઓને બોલાયા. જો કોઈ બી તમે કોઈ બી સ્પર્ધા રાખો ને તો એક નિર્ણાયક ના હોય, 2 હોય અથવા 3 હોય કે બંનેના મત લેવામાં આવે. એક તો ગમે એમ પક્ષપાત કરી શકે, બરોબર. એટલે બંને તેલીઓને બોલાયા અને કીધું કે ભાઈ આ ઘડાનું તેલ તમે લોકો એમ કે જે તેલી હોય ને એ લોકોને ખબર હોય કે ભાઈ આ તેલ કેટલું પુરાનું છે, તો કે તમે મને બતાવો કે આ તેલ કેટલું જૂનું છે. दोनों तेलियों ने बारी बारी से तेल को देखा, सूंघा और चखा, फिर अपना निर्णय दिया। घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज्यादा नहीं. वे बोले ઘડાનું તેલ એમ કે 2 મહિના જ પહેલાનું છે, વધારે છે નહીં. હવે આ તો ખાસા ટાઈમ પહેલા ગયેલો હતો અને તેલ તો હમણાં જ ભરેલું હતું. तेलियों की बात सुनकर वाजिद को घबरा गया. अली ख्वाजा खुश होकर बोल पड़ा, हजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था. હું તો 6 મહિના પહેલા ગયો હતો. એટલે 6 મહિના પહેલાનું એમ કે તેલ હોવું જોઈએ, આ તો તાજું તેલ ભરેલું છે. તો હવે કોણ સાચું, ન્યાય સાચો થઈ ગયો. तभी मैंने तेल खरीदा था. तेलियों और अली ख्वाजा की बात सुनकर सबको वास्तविकता का ज्ञान हो गया. खलीफा को न्याय के लिए सबूत मिल गया था. खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के घड़े से तेल और मोहरे निकाली है, आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात के अपराध की सजा भुगतिए. खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया. खलीफा ने दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की बुरी बुरी प्रशंसा की. ખરેખર પેલાને સાચો ન્યાય મળી ગયો, સોનાવર મળી ગઈ, પેલાને સજા મળી ગઈ. આ સાચો ન્યાય કહેવાય. હવે તમે આ પાઠ વાંચજો અને એના શબ્દના અર્થ જો મેં લખ્યા છે. અપીલ એટલે નિવેદન, અભાવ એટલે કમી, જાંચ એટલે તપાસ, પુરસ્કાર એટલે ઇનામ, ભૂરી ભૂરી એટલે ખૂબ સારી, મોહર એટલે સિક્કા, વાસ્તવિક એટલે સચ્ચાઈ, વિશ્વાસઘાત એટલે ધોખા દેના, પછી सबूत એટલે किसी बात को सिद्ध करने का प्रमाण, सजा भोगना दंड भोगना, सूझबूझ એટલે समझदारी. शब्द समूह के लिए एक शब्द घना બધા શબ્દોનો સમૂહ બનીને એક શબ્દ બને એ તો જમીન કે નીચે બના કમરા તહખાના અને તેલ નિકાલને વાલા તેલી, આ બંને શબ્દો જુદા પડે છે, બરોબર. હવે તમારે શું કરવાનું, પાઠ લખવાનો નથી. હું કાવ્ય લખવા આપું છું, પાઠ લખવા આપતી નથી. પાઠ ખાલી વાંચવાનો, શબ્દના અર્થ અને મુહાવરે આપેલા છે ને એ તમારે લખવાના છે. અભ્યાસ લખવાનો નથી. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, बीजो प्रश्न देखो, यह तेल का निम्नलिखित वाक्य कौन किसे कहता है वह लिखिए. तो यह तेल का घड़ा मैं आपके घर रखकर जाना चाहता हूँ, तो कौन बोले છે? શું લખશો તમે કે અલી ખ્વાજા વાજીદ को बोलता है आप अपना घड़ा तखाने में रखाइए. આ રીતે તમે જેમ પાઠ વાંચશો ને એમ તમે નીચેના વાક્ય કોણ બોલે છે તમને આવડશે, બરોબર. આપણે 5મા ધોરણમાં પણ શીખી ગયા, તમે 4થા ધોરણથી આવે છે એટલે તમને આવડતું હશે. ત્રીજો પ્રશ્ન લખવાનો નથી. ચોથો પ્રશ્નમાં શું છે કે ઉંદર અને સિંહની વાર્તા છે, એમાં મુદ્દા આડા અવળા આપેલા છે, તો તમારે લાઈનસર મુદ્દા લખવાના છે, બરોબર. હવે 5મો પ્રશ્ન देखो, व्याकरण છે. निम्नलिखित वाक्यों में से क्रियावाचक शब्द ढूंढकर उदाहरण अनुसार फिर से लिखिए. तो राधा ने संजीव को पत्र लिखा, तो राधा ने किसको पत्र लिखा, બરોબર. પ્રશ્ન બનાવવાનો છે. તમે પ્રશ્નના જવાબ તો આપો છો, પણ જવાબનો પ્રશ્ન કઈ રીતે બનાવાય એ તમારા અંગ્રેજીમાં આવે છે ને એ રીતે છે. अध्यापक ने बच्चों को कहानी सुनाई, तो अध्यापक ने किसको कहानी सुनाई, रात को कुत्ते भौंक रहे थे, तो रात को कौन भौंक रहा था, वह पटाखे देख रहा है, तो कौन पटाखे देख रहा है, वेदांत किताब पढ़ रहा था, वेदांत क्या पढ़ रहा था, पता नहीं तन्मन मेरे पास से कब चला गया, तो શું આવશે, पता नहीं कौन मेरे पास से कब चला गया, आकाश में पतंग उड़ रही थी, तो आकाश में क्या उड़ रहा था. આ રીતે આવશે. 6થો પ્રશ્ન કરવાનો નથી તમારે, બરોબર. અને અહીં આગળ બાળકો જો આપણો પાઠ પૂરો થાય છે, હવે તમારે શું કરવાનું છે કે પ્રશ્નના જવાબ લખવાના છે, પાઠ વાંચવાનો છે, શબ્દના અર્થ લખવાના છે, બરોબર. આ રીતે તમારે લખવાનું છે. નમસ્કાર. અને જો તમને બાળકો સમજણ ના પડે તો તમે અમને પૂછી જોજો, અમે તમને વ્યવસ્થિત બધું સમજાઈશું. અને રોજનું લેસન તમારે રોજ કરવાનું છે. આ બધું તમારી પરીક્ષામાં અને હવે કસોટી આવશે ને એ કસોટીમાં પૂછાવાનું છે. તમને સમજણ ના પડે તો ગમે ત્યારે અમને ફોન કરજો, અમે તમને સંતોષકારક જવાબ આપીશું. નમસ્કાર.